વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો દેવભૂમિ દ્વારકાના હર્ષદના દરિયા કિનારે આવેલા પૌરાણિક શિવ મંદિરમાંથી મહાશિવરાત્રીના આગલા દિવસે શિવલિંગ ગાયબ થયું છે અને ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સો શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા પણ મળ્યા। મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યું છે। પોલીસ જવાનોએ મંદિર પહોંચીને આ અંગે વધુ તપાસ કરી। 1.5 વર્ષ પૂર્વે અહીં આ વિસ્તારમાં દરિયા કિનારે આવેલા એક ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આ એક મંદિર દરિયા કિનારે હતું અને મહાશિવરાત્રીની આગલી રાત્રે મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા નારાયણ ફોન લાઈન પર જોડાયા છે। નારાયણ, શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે, શિવલિંગ ગાયબ થઈ ગયું છે, હાલમાં તપાસ શું થઈ રહી છે? जी बात કરવામાં આવે તો યાત્રાધામ હર્ષદ માતાજીના મંદિર પાસે આવેલ દરિયા કાંઠે ભીડભંજન મહાદેવની જે શિવલિંગ છે તે ગાયબ થઈ ગઈ હતી। વાત કરવામાં આવે તો જે દરિયા કાંઠે આવેલું છે ભીડભંજન મહાદેવ છે ત્યાં શિવલિંગ ગાયબ થઈ ગઈ હતી। જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી એસઓજી તથા એલસીબી કાફલો સ્થળ ઉપર હાજર થયો હતો। શિવલિંગ ગાડીને દરિયા બાજુ લઈ ગયા હોય તેવા જે સર્ચ ઓપરેશન છે સ્કૂબા ડ્રાઈવ કરી અને પોલીસ દરિયામાં સ્વિમિંગ કરી અને જે શિવલિંગ છે શોધવાની હાલ જે કવાયત છે હાથ ધરવામાં આવી છે। આભાર માહિતી આપવા માટે।